આજે અમે આમ બહારથી આવતા હતા આમ કેશોદ બાજુથી એક આયોજનમાંથી તો વાત સાંભળી કે અહીંયા પૂંજાભાઈને ત્યાં એક ગાય એવી છે કે જે વયાણી નથી, જેને બછડા નથી દીધા ને એમને એમ દૂધ આપે છે. તો અમારે એવું કહેવાનું થાય કે કદાચ કામધેનુ ગાય હશે તો અમે દર્શન કરવા માટે ખાસ કરીને અહીંયા આવ્યા હતા. તો આ ભાઈ આવ્યા તો એણે કીધું ગાય વિશે તમે કશું બોલો. તો આ ગાય માતાના દર્શન ખરેખર કરવા જોઈએ અને ખરેખર એ પવિત્ર ગાય છે, જેને બછડા નથી દીધા, વયાણી નથી અને ગર્ભાશય નથી અને એ દૂધ દે છે. એટલે આ ગાય ખરેખર કામધેનુ ગાય જ કહેવાય, જેને આપણે પૂજા કરી શકીએ. અથવા આમ કેમ કહેવાય, બછડાને દૂધ ન પીધું હોય અને બછડાને દૂધ પાયા અહીંયાનું મહાદેવને ચડાવી એ કરતાં જો આ ગાયનું દૂધ મહાદેવને ચડાવે તો ખરેખર આ મહાદેવને આ ગાયના દૂધ ચડાવવાથી ખૂબ પુણ્ય મળતું હોય છે. કારણ કે બછડું ન ધાવતું હોય અને જેનું દૂધ હોય એ ગાયને ચડાવવાથી અખંડ ગાય કહેવામાં આવે છે. અને આ ગાયનું દૂધ મહાદેવને બહુ મતલબ એ પવિત્ર માનવામાં આવે છે આ દૂધ. એટલે ખરેખર આ કામધેનુ ગાય છે અને આના દર્શન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા. ઓમ નમો નારાયણ, જય ગિરનાર. નમો નારાયણ. ધંતુસર ગામ, જિલ્લો જુનાગઢ, તાલુકો વંથલી. આ ગાયના હિસાબે એટલા સાધુ સંતો આવ્યા, બુદ્ધગીરી બાપુ છે, બધા એકથી એક હરે સંત મહાત્મા આવ્યા. આ ગાયના પૂનીમાં તે સાધુ નાન તે બધું આવે અને પોઈન કંઈક મળે ને ધરતી અમારા ઘરની ને અમારી પાવન થાય. એ મારે સાધુ સંતોને પગલાં થયા, અમને સાધુને દર્શન થયા એ ગાય માતાના હિસાબે. આ ગાય માતાના હિસાબે એટલે સાધુ સંતો આ તે અમારા ઘરની ધરતી ફરીઓ બધું પાવન થયું એ ગાય માતાના અને અમારા કંઈક ગલઢાના પૂનના હિસાબે સાધુ સંતોને દર્શન આ ગાયના બાને અમને થવા માંડ્યા અવારનવાર. એની ખુશાલી વ્યક્ત કરું છું કે એ બાને સાધુ સંતોને પગલાં તો થાય ઘરે. મારું નામ ગોસ્વામી રામપુરી છે. હું પોતે ટીચર છે. મારા મિત્ર પૂંજાભાઈ મુડિયાસિયા, તેની ઘરે હું પોતે બરોડા હતો. હમણાં થોડોક ટાઈમ ત્યાં શિફ્ટ થયો. મેં જોયું કે ભાઈ આના વિડીયો ને બધું મેં જોયું તો મને ખબર પડી કે હકીકતથી આવી ગાય હોઈ શકે. ઘણા બધા મિત્રોને પૂછ્યું તો બી ખબર પડી કે ના, આવી ગાય છે. અને હું બિલીવ કે ભાઈ જે આધ્યાત્મિક ભાવ છે એ પહેલાંથી હતો એ જ આ ભાવ આ ગાયને મામા મને જોવા મળ્યો હોય. બીજું, હું ધંધુસર ગામનો છું. અમારી બાજુમાં જ ગામ છે બાલોટ અને નવલખીની વચમાં જે ધુડેશ્વર મહાદેવ કહેવાય છે. ત્યાં અમે સાંભળ્યું દેવાત પંડિત વખતમાંથી કે એક ગાય છે એ શિવલિંગ ઉપર આવી અને દૂધ ચડાવતી હતી. એને એ કામધેનુ ગાય કહેવાય. એવી જ ગાય આય પાછી પૂંજાભાઈને ત્યાં આવી છે. એ ગાયને મેં જોતા વેત જ મેં સાંભળ્યા વેત જ જોયું કે ભાઈ આવી ગાય હકીકતથી બહુ ભાગ્યશાળી હોય એને મળે છે. આપણે કંઈ ગાય છે એમાં 33 કરોડ દેવતારીએ છે. હકીકતથી ગાયમાં 33 કરોડ દેવતારીએ આધ્યાત્મિકતાની વાત છે. એની સાથે સાથે અત્યારે સાયન્સ બી એ પ્રૂવ કરી દીધું છે. તમે કદાચ સાંભળ્યું હશે, સાઉથનો બેસ્ટ હીરો એક્ટર્સ હતો, એને પોતાને સ્કિન ડિસીઝ હતા તો એના માટે થઈને એની દીકરી પણ ગીરમાંથી અહીં આવીને ગાય લઈ ગઈ હતી અને એ ગાય ત્યાં જવાથી એના સ્કિનના કેટલા બધા ડિસીઝ મટી ગયા હતા. તો ગાયનું એટલું માહિતમ છે, આધ્યાત્મિક દેવતાઓનો વાસ છે. આ તો એનાથી સર્વશ્રેષ્ઠ કહેવાય કે હકીકતથી ગર્ભધારણ કર્યા વગર, જેને ગર્ભાશય છે જ નહીં, ડૉક્ટરો દ્વારા પણ તપાસ કરેલી છે કે ભાઈ ગર્ભાશય નથી અને દૂધ આપવું, તો અત્યારે આ કળિયુગમાં એક સારામાં સારું કહી શકાય કે ઈશ્વરનો ચમત્કાર કે તો ચમત્કાર, અથવા આપણા જે સમુદ્ર મંથનમાંથી જે રત્નો નીકળ્યા હતા એમાંની એક રત્ન છે એ આપણી જે ગાય માતા હતી. તો આવી જ કામધેનુ આ પૂંજાભાઈની ઘરે આવી તો પૂંજાભાઈના આગલા જન્મોના અથવા એના પૂર્વજોના કોઈના પણ સારા પુણ્ય હશે કે એની ઘરે એક કામધેનુ તરીકે ગાય અને એક દીકરી બે કામધેનુ જેવી સમાન છે, બે છે. અને એના મેં દર્શન કર્યા અને એટલા સાધુ સંતો જો અહીંયા આવ્યા, બાપુઓ બધા આવીને ખુશ થઈ ગયા અને જોઈને કીધું ભાઈ તું બહુ ભાગ્યશાળી છે પૂંજા. તો આ ગાયનું એટલું બધું તેજ, એની ઓરા, અને હકીકતથી આપણે જોઈ શકીએ સાયન્ટિફિક કહી શકીએ કે ભાઈ ગાયની પોતાની એક ઓરા હોય છે કે એની નજીકમાં તમે જાઓ તો તમારા જે વાઇબ્રેશન, એની ઓરા છે એ તમારા શરીર ઉપર ઇફેક્ટ કરતી હોય છે. તો એટલી પોઝિટિવ ઉર્જાવાળી આ ગાય મળી તો હું એના માટે તેને ખાસ પૂંજાભાઈ, એના ઘરવાળા બધાને હું એક બહુ લકી માનું છું કે ભગવાને એને આવું એક અમૂલ્ય ભેટ આપી છે. થેન્ક યુ.